સાહેબ એનો મતલબ એ છે કે એમણે ધર્મ, હિન્દુત્વ, રાષ્ટ્રવાદ જેને ગણે છે એ લોકો, એને કોઈ લેવા દેવા નથી. એમાં ફારૂક અબ્દુલ્લા હતા, મંત્રી હતા, તો ત્યારે એમને સમજમાં ના આવ્યું કે આ રાજ્યો લૂંટી રહ્યા છે આ પરિવારો. પછી તો તમે તો ત્યાં સરકાર પણ બનાવી મહેબૂબા મુફ્તી સાથે, ત્યારે તમને ના ગમ્યું ને અત્યારે ત્યાં તમે જેને આલતુ ફાલતુ વાતો કરો છો. બીજેપીના સ્ટાર પ્રચારકો પ્રચાર નથી કરી રહ્યા. યોગી આદિત્યનાથ હજુ પહોંચ્યા નથી ત્યાં, અથવા જવા નથી દેવામાં આવતું તેમને. પીએમ અમેરિકા જતા રહ્યા હતા 3 દિવસ આ ઇલેક્શન છોડીને. વિચાર કરો, ક્રુશિયલ ઇલેક્શન છે. નહીં તો એમની તૈયારીઓ પહેલી વખત એમને જ્યારે જતા પહેલાં કર્યું હતું તે માંડ 5000 લોકો ભેગા નહોતા થયા. સાહેબ ગુજરાત આજથી નહીં સાહેબ. આ તો ઠીક છે તમને હિન્દુ મુસ્લિમના નશામાં ગુજરાતીઓને રાખ્યા, આર્થિક સ્થિતિ સાહેબ ખરાબ થઈ રહી છે. તમને કહી દઉં, ઇન્ડિયામાં એમને ખબર છે અહીંયા આવીને કંઈ પણ બોલીશ, ગાય ગોબર મંદિર મસ્જિદ ભેંસ થઈ જશે, આ થઈ જશે, લોકો સ્વીકારશે. પણ વિદેશમાં તમે જો કેવું વાંચીને બોલતા એક એક વસ્તુ. ઘણા લોકો મેસેજ કરે કે નોકરી નહીં હોય તો ચાલશે, તમારા ઘરમાં એક રોટલી ખાશો તો ચાલશે, પણ હિન્દુ રાષ્ટ્ર નહીં હોય તો શું? તમે કોણ સાહેબ? હિન્દુ રાષ્ટ્ર બનાવે કોણે ના પાડી છે? હા, તમે જો દૂધમાં પણ હતું એવું. જ્યાર સુધી ઇલેક્શન હોય ત્યારે દૂધનો ભાવ ના વધ્યો. જેમ ઇલેક્શન પત્યું અમૂલ્ય દૂધ વધારી દીધું, ભાવ વધારી દીધા હતા ને. આ સ્ટ્રેટેજી છે. અને હું સો કોલ્ડ હિન્દુઓને અને આ ગોબર ભક્તોને પણ હું તો કહું છું એવું કે સમજે આ વાત. ગોબર ભક્તો, હું અંધ ભક્તો નથી કહેતો, આમ ભક્તો તો એ સારા. આ તો ગોબર ભક્તો ગોબર ખાય છે. અત્યારે તમે ગાયનું ગોબર કહો કે મોદી સાહેબે પ્રસાદ કીધું છે ખાવા માટે, ગોબર ખાઈ લો, જેમ થાળી થાળી વગાડતા હતા ને, ખાઈ લેશે સાહેબ. મને એ કહો કે ભૂપેન્દ્ર પટેલના ચહેરા ઉપર જઈને કોણ મત આપશે? જોઈ નહીં ગમતું સાહેબ. સવારે જો તમારો દિવસ ખરાબ થઈ જાય. હર સમયનું તમે મોડું સવારે જોઈ લો ને, તમે ઉઠો ને ટીવી પર, તમારો દિવસ ખરાબ થઈ જાય, તમારો અકસ્માત થઈ જશે. નમસ્કાર મિત્રો, હું છું ભરત પટેલ. તેજ મિત્રોમાં આપનું સ્વાગત છે. આજે ફરી આપણે એક વિશેષ મુદ્દાને લઈને ચર્ચા કરીશું. આપણી સાથે જોડાયા છે જીએસટીવીના વરિષ્ઠ પત્રકાર અનિલ પટેલ. અનિલભાઈ, આપણા અમારા સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે. અનિલભાઈ, આજે એક આપણે વાત કરીશું હરિયાણા, જમ્મુ કાશ્મીર અને મહારાષ્ટ્રમાં ચૂંટણીને લઈને શું છે? જો તમને કહી દઉં કે અત્યારે કાઉન્ટડાઉન ગણાઈ રહ્યું છે. હરિયાણા, જમ્મુ કાશ્મીરમાં તો જાહેર છે ચૂંટણી, અને ત્યાં પ્રચાર અભિયાન જોરદાર ચાલી રહ્યું છે. પણ મહારાષ્ટ્રમાં પણ જો તમે હવે 26મી તારીખે ત્યાં ઇલેક્શન કમિશન જશે અને ત્યાં કઈ રીતે ઇલેક્શન કરાવી શકાય અને પછી ઝારખંડમાં કઈ રીતે થઈ શકે એના માટેની ચર્ચા થશે. પણ અત્યારે સ્થિતિ એવી છે, હું તમને કહી દઉં, ખાસ કરીને જમ્મુ કાશ્મીરને લઈને. સાહેબ, જમ્મુ કાશ્મીરમાં તમને હસી આવશે. ત્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શું કહે છે કે મુહર્રમ અને ઈદ જેવું તહેવાર આવશે ને તો અમે 2 સિલિન્ડર આપીશું. વિશ્વાસમાં આવે તમને? ગેસના 2 સિલિન્ડર આપીશું. તમે વિચાર, ગુજરાતમાં આવીને કહી શકે એવું? ન કહી શકે. દિવાળી ઉપર આપે, નવા વર્ષ ઉપર આપીશું, પણ અહીંયા આવીને કહી શકે કે અમે આપીશું? ન કહી શકે. એનું મતલબ શું સાહેબ? એનું મતલબ એ છે કે એમણે ધર્મ, હિન્દુત્વ, રાષ્ટ્રવાદ જેને ગણે છે એ લોકો, એને કોઈ લેવા દેવા નથી. એ વાત એ જ થઈ ને એમ. અને અથવા તો વાત એ થઈ કે તમે સેક્યુલર થઈ ગયા અચાનક. જ્યારે તમે ગુજરાતમાં આવો છો, જ્યારે તમે યુપીમાં જાઓ છો, જ્યારે તમે બીજી રાજ્યોમાં જાઓ છો, ત્યારે તમે કટ્ટર હિન્દુત્વ વાત કરો છો. પણ જ્યારે તમે કાશ્મીરમાં જાઓ છો ત્યારે તમે સેક્યુલર થઈ જાઓ છો. અને સેક્યુરિટી ક્યાંથી આવી? આ સેક્યુલરિઝમ જ્યારથી તમારી પાસે પૂર્ણ બહુમત આવી નથી ત્યારથી. એવું છે ને, વાત એવી છે. ત્યાં આજે રાહુલ ગાંધી હતા, તમે વિચાર કરો, અને એની પહેલાં વિદેશ ગયા, એની પહેલાં ત્યાં પોતે પીએમ મોદી ત્યાં હતા. તમે વિચાર કરો, પીએમ મોદી શું કહે છે ત્યાં? 3 પરિવારોએ બરબાદ કર્યો. 3 પરિવાર એટલે પહેલાં ફારૂક અબ્દુલ્લાનો પરિવાર, એના ફાધર શેખ અબ્દુલ્લા, પછી મહેબૂબા મુફ્તીનો પરિવાર, અને પછી આપણે ગાંધી પરિવાર, રાહુલ ગાંધીની વાત કરે છે તેઓ. અને જતાં પહેલાં તે એવું કીધું હતું કે આ વાયરસ જે છે ત્યાં જઈએ બોલવાનું તો એમને પેલા ભાન નથી રહ્યું. જેમ કહેવાય ને, ઉંમર વધી રહી છે સાહેબ. કોઈને પણ તમે વાયરસ કે આવા ગંદી ભાષા નીચલી તમે કોને ડિગ્રેડ કરવા માંગો છો? પીએમ મોદી પોતાને ડિગ્રેડ કરવા માંગે છે કે હવે એમનું દિમાગ જે છે ને ઠેકાણે રહેતો નથી અને કોઈને પણ કંઈ પણ કહી શકે છે. અને તમે જુઓ, એમને સંસદમાં રાહુલ ગાંધીને બાલ બુદ્ધિ કહ્યું હતું, અને પછી લોકોએ કેવી રીતે તેમને બેલ બુદ્ધિ ને એવું કીધું એટલે બધા ચૂપ થઈ ગયા. એટલે તમે જેવું આપો સામે તેમને એવું પડે, એવો સામે જવાબ મળવાનો પડે તમને. હું વ્યક્તિગત માનું, તમને શાબ્દિક તમને પડે.
પછી ત્યાં જઈને વાતો સાહેબ સવાલ એ છે કે જે નેશનલ કોન્ફરન્સ છે એ તો આઝાદીનું પહેલાંનું સાહેબ. શેખ અબ્દુલ્લા જે ફારૂક અબ્દુલ્લા પિતાજી છે એ જો ત્યારે ઈચ્છત કે અમારે પાકિસ્તાનમાં જવું છે તો સાહેબ બધું પાકિસ્તાનમાં જતું રહે, પણ એમણે ના કે અમારે ભારતમાં રહેવું છે કારણ કે અમારી જમીન ભારતની છે. તેઓ રહ્યા એટલે ઇતિહાસ છે એ જનસંઘ કરતાં પણ જૂનો છે, RSS કરતાં પણ જૂનો છે. પાર્ટી ત્યાં તેઓ ચલાવ્યું. પછી તમે વાત કરીએ મહેબૂબા મુફ્તીનો પરિવાર, તો સાહેબ મહેબૂબા મુફ્તીનો પરિવાર પણ કેવું છે, એવા સમયમાં એ લોકો આવ્યા જ્યારે ત્યાં આતંકવાદ ને તમામ વસ્તુ ચાલતી, તેવા સમયમાં એ પરિવાર પણ આવ્યું અને ત્યાં પણ એ પરિવારની માન્યતા છે. અને પછી ગાંધી પરિવારનું એટલું બધું ત્યાં લેવા દેવા નથી, પણ આ બે પરિવારો જે છે એ એમણે સેક્રિફાઈસ કર્યું, અંગ્રેજો સાથે લડ્યા અને તમામ વસ્તુઓ કરી. એક સમય સાહેબ NDAમાં ફારૂક અબ્દુલ્લા હતા, મંત્રી હતા, તો ત્યારે એમને સમજમાં ના આવ્યું કે આ રાજ્યો લૂંટી રહ્યા છે આ પરિવારો. પછી તો તમે તો ત્યાં સરકાર પણ બનાવી મહેબૂબા મુફ્તી સાથે, ત્યારે તમને ના ગમ્યું ને અત્યારે ત્યાં તમે જેને આલતુ ફાલતુ વાતો કરો છો, ત્યાં તમે વિકાસની વાતો નથી કરતા. તમે ધારા 370 આ થઈ ગયું, શું થઈ ગયું? ત્યાં એક સિંગલ બદલાવ નથી થયું સાહેબ. ન તો વિકાસની કોઈ વાત થઈ, ન તો કોઈ બીજી ત્રીજી વાત થઈ. ઉલટા તમે ત્યાં એવી વાત કરી રહ્યા છો કે અમે આ પેકેજ આપીશું, આ કરીશું, પેલું કરીશું, પણ અત્યાર સુધી તમે કર્યું શું? 2019 જ્યારથી તમે 370 હટાવ્યું એના પછી તમે શું કર્યું? પાછું તમે કહો છો કે અમે એની જે રાજ્યની શક્તિ છે પાછી આપી દઈશું, એને ફરીથી રાજ્ય બનાવી દઈશું, સ્ટેટહુડ આપીશું. અને ક્યારે આપીશું એ પણ કોઈ ખુલાસો કરતા નથી. ત્યાં સ્પેશિયલ પાવર તમે ત્યાં રાજ્યપાલને આપી દીધું, જે LG કહેવાય એને તમે આપી દીધું છે, ટ્રાન્સફર પોસ્ટિંગ. અને પછી તમે ત્યાં જઈને ડાહી વાતો કરો છો, ખોટી વાતો કરો છો. આ વાત થઈ જમ્મુ કાશ્મીર, ત્યાં ખોટી રીતે ભૂંડી રીતે ત્યાં હાર થવાની છે, તમને કહી દઉં. હવે તમને હરિયાણાની વાત કરું. હરિયાણામાં ત્યાં હેમંત અત્રી કરીને એક પત્રકાર છે, અલગ અલગ ચેનલો પર આવે છે સાહેબ. એમણે ત્યાંથી જોયું છે જ્યારે અહીંયાથી 1995માં ત્યાં રોહતક નામની જગ્યા છે, રોહતક નામની જગ્યા ત્યાં થિયેટર, અને થિયેટર પછી સામે એક નાનકડું ફ્લેટ જ્યાં મનોહરલાલ ખટ્ટર અને ઘણી વખત તો ત્યાં નરેન્દ્ર મોદી પણ રહેતા. એમની કહેલી વાત કહું કે અત્યારે ત્યાં 20 સીટો કરતાં પણ ઓછી સીટો ત્યાં મળવાની છે ભાજપને, 90માંથી સાહેબ. એટલા માટે જુઓ ત્યાં અત્યારે આખું નેરેટિવ સેટ થઈ ગયું છે કે જે લોકો કોંગ્રેસને હરાવી શકે એને તમે મદદ કરો. ભાજપની વાત નથી કરતો સાહેબ, જે કોંગ્રેસને અપક્ષો ઊભા રાખો. તમે જુઓ ત્યાં પેલો ચંદ્રશેખર રાવણની પાર્ટી ઊભી છે, ઇનેલો ઊભી છે, BSP ઊભી છે, ત્યાં આમ આદમી પાર્ટી ઊભી છે, 19-20 પાર્ટીઓ ત્યાં ઊભી છે આ વખતે, સમજો કેમ. અને ત્યાં પાર્ટીને અને ઘણી જગ્યાએ તો જેમ કે નવીન જિંદલના માતાજી ત્યાં ઊભા છે, તો જ્યાં તેમના ઓફિશિયલ જે ઊભા છે એને છોડીને ભાજપના લોકો ત્યાં નવીન જિંદલની માતાજીને મદદ કરી રહ્યા છે. ત્યાં ગોપાલ કાંડા નામનો એક એન્ટી સોશિયલ એલિમેન્ટ છે, તે ધારાસભ્ય પણ છે. હવે પોતાનો ઉમેદવાર ત્યાંથી હટાવી દીધું એમણે. એટલે એક એવો નેરેટિવ ત્યાં સેટ કરવા જઈ રહ્યા છે. સાથે ત્યાં કુમારી શૈલજાનો એક વિવાદ કોંગ્રેસમાં ચાલુ હતો, એને ઉચકવા માંડ્યા કે કુમારી શૈલજા તો બહુ સારા નેતા છે. એટલે ભાઈ તમારી પાસે શું છે? તો કોંગ્રેસની વાત છે. તમે 10 વર્ષમાં શું કર્યું? 10 વર્ષમાં તમે મનોહરલાલ ખટ્ટરને રાખો છો અને પછી 9.5 વર્ષે એને બદલીને નાયબ શ્રી સૈની લઈ આવો છો. અત્યારે ત્યાં તમે સભાઓ નથી કરી શકતા, ગામોમાં ઘૂસી નથી શકતા તમે. એટલે અને JJP જે લોકોએ ગઈ વખતે સરકાર આ લોકો જોડે બનાવી હતી, એ લોકો પણ સાહેબ, એ લોકો પણ ગામોમાં નથી ઘૂસી શકતા. કારણ કે ત્યાં જ્યારે આંદોલન થયું ખેડૂતોનું, ત્યારે ત્યાં હરિયાણા સરકારે એમને જવા દીધું નહોતું. પોલીસે ગોળીબાર કર્યું, ટીયર ગેસના ગેસ સેલ છોડ્યા, ઘાયલ કર્યા ખેડૂતોને, હેરાન કર્યા, પરેશાન કર્યા. પાછું બિલકુલ એક જણા, આ કેસમાં એક જણા પણ, પેલામાં તો 700 લોકો, જે પંજાબ વાળો તો 700 થી વધુ લોકો થયા. સાથે વિનેશ ફોગાટનું આખું કેસ તમને ખબર છે કઈ રીતે થયું. પોલીસે કઈ રીતે, જ્યારે તમારી પાસે તમારું સંસદનું ઉદ્ઘાટન કરતા હોય એવા કન્ડિશનમાં આ દીકરીઓ, પોલીસ કચડતી હોય એને ન્યાય ન મળતું હોય, એને પોતાનું ગોલ્ડ મેડલ તમને આપી દીધું, તમે એને ન્યાય અપાઈ ન શકતા હો, અને પછી તમારા ચિંટુઓ બ્રિજભૂષણની જેમ એવું કે હું જઈશ તો હરાઈ દઈશ, પછી તમારે ના પાડવી પડે. એટલે લોકોમાં બહુ નારાજગી છે ત્યાં. એવું હું નથી કહેતો કે ત્યાં કોંગ્રેસ ખૂબ સારું કરી રહી. કોંગ્રેસે 10 વર્ષમાં કોઈ એવું મોટું આંદોલન નથી કર્યું, પણ લોકો એટલા નારાજ છે ત્યાં કે આ વખતે ત્યાં ગામોમાં નહીં ઘૂસી શકે. કહેવામાં આવ્યું છે 20-25 સીટો ત્યાં ભાજપની અત્યારે એ શું છે ખબર છે પ્રાથમિકતા, કે કોઈ પણ રીતે 15-20 લોકો જે છે ને, 15-20 લોકો જો અપક્ષ આવી જાય અને 15-20-25 સીટો 30 સીટો ભાજપની આવી જાય,
તો કોઈ પણ રીતે સેટિંગ કરી દે અથવા તો કોઈ પણ રીતે હંગ બનાવે અને રાષ્ટ્રપતિ શાસન લાવી દે. પણ આ વખતે લોકોનું કેવું ત્યાં એવું છે, જે મેં વાત સાંભળું છું અથવા મારા મિત્રો છે એમનાથી, એ લોકોનું કેવું છે કે ત્યાં કમસે કમ 60 સીટો જે છે એ કોંગ્રેસને આવવાની છે. હવે જો 60 સીટોથી 65 સીટો કોંગ્રેસને આવે, કારણ કે ત્યાં 45 થી વધુ સીટો હોય તમે સરકાર બનાવી લો 90માંથી, એટલે સ્થિતિ એટલી ત્યાં ખરાબ છે. આ વાત તો મેં તમને હરિયાણાની કરી, 20 સીટોથી વધારે ત્યાં કંઈ મળતું નથી. રાહુલ ગાંધી પણ હવે ત્યાં પ્રચારમાં ઉતરવાના છે, તમામ વસ્તુ કરવાના છે. તમે જુઓ 3 દિવસ ત્યાં બીજેપીના સ્ટાર પ્રચારકો પ્રચાર નથી કરી રહ્યા. યોગી આદિત્યનાથ હજુ પહોંચ્યા નથી ત્યાં, અથવા જવા નથી દેવામાં આવતું તેમને. પીએમ અમેરિકા જતા રહ્યા હતા 3 દિવસ આ ઇલેક્શન છોડીને. વિચાર કરો, ક્રુશિયલ ઇલેક્શન છે. નહીં તો એમની તૈયારીઓ પહેલી વખત એમને જ્યારે જતા પહેલા કર્યું હતું તે માંડ 5000 લોકો ભેગા નહોતા થયા. આપણા અમિતભાઈ છે ને એ નથી જતા, એ ઝારખંડ જાય છે ને બધું જગ્યાએ જાય, પણ ત્યાં જતા નથી. કારણ ત્યાં પોસ્ટરો બદલાઈ ગયા છે સાહેબ. ત્યાં નાયબસિંહ સૈનીનું, જેપી નડ્ડાનું પોસ્ટર ચાલે છે, મોદીનું પોસ્ટર તમે ક્યાં જોશો નહીં. એટલે ત્યાં સ્થિતિ ખરાબ છે. બીજી મહત્વપૂર્ણ વાત, હરિયાણાની આપણે, તમે મહારાષ્ટ્રની વાત કરી. મહારાષ્ટ્રમાં જે અત્યારે સર્વે આવ્યો છે ત્યાં ભાજપને 50-60 સીટોથી વધારે મળતું નથી. ભાજપની અંદર પોતે અલગ પ્રકારના ડખા છે. સ્થિતિ એવી છે કે એકનાથ શિંદે પોતે ભાજપના ધારાસભ્યોને કહી રહ્યા છે કે ભાઈ તમે હારો, અથવા તો હું એવું ઉમેદવાર રાખું તમે હારી જાઓ. કેમ? ભાજપની સ્થિતિ કમજોર થાય તો જ એકનાથ શિંદે મોટા થાય. બીજી વખત ત્યાં અજીત પવાર છે, એ ફરી ફરીને પ્રચાર કરી રહ્યા છે. એમના ઉપર વિશ્વાસ ન કરી શકાય કે કાલ ઉઠીને ફરી પોતાના કાકા પાસે જતા રહે તો સ્વાભાવિક છે સર. એક વખત એમણે કર્યું હતું, સવારે 4 વાગે 5 વાગે જઈને શપથ લઈ લીધા, પછી સાંજ સુધીમાં જઈને ફરી સરકાર તોડીને આવી ગયા. એટલે એના ઉપર વિશ્વાસ કરાય એવું નથી. બીજી બાજુ શરદ પવાર, કોંગ્રેસ અને જે ઉદ્ધવ ઠાકરે છે એમની સ્થિતિ ધીરે ધીરે ત્યાં મજબૂત થઈ ગઈ છે. ત્રણેયમાં વચ્ચે કોઈ વિવાદ નથી અને બધાએ કહી દીધું છે કે ભાઈ કંઈ પણ થાય પણ સીએમ જે છે તે ઉદ્ધવ ઠાકરે બનશે, ચિંતા કરવાની જરૂર નથી, સંમતિથી ચાલે છે. એટલે ભાજપની હાલત બહુ ખરાબ છે. હું તમને કહી દઉં કે ઝારખંડમાં પણ આ સ્થિતિ એ લોકોની ખરાબ જ છે, બહુ ખોટી રીતે હારશે. અને એટલે જુઓ, પીએમ અમેરિકાથી પરત બી આવી જશે ને તો એમનું તમને જોરદાર કોઈ ભાષણ કે જોરદાર પ્રચાર અભિયાન દેખાશે નહીં. જે કર્ણાટકમાં દેખાયું, જે ઉત્તર પ્રદેશમાં દેખાય છે, જે પંજાબમાં પણ જઈને એક વખત કરી આવ્યા હતા, જે મધ્યપ્રદેશમાં દેખાય છે, જે ઓરિસ્સામાં દેખાય છે, ઇવન તેલંગાણા, કર્ણાટકમાં પણ દેખાય છે. પણ સ્થિતિ એ છે કે આમાં દેખાતી નથી, કારણ કે એમને આઉટકમ મળી ગયા છે કે ત્યાં ભૂંડી રીતે ત્યાં હારવાના છે. જી સાહેબ, આ તો સમજો કે હરિયાણાના જમ્મુ કાશ્મીરની વાત હતી. આપણે ગુજરાતની વાત કરીએ તો ભાજપ સરકારમાં સાહેબ એવું કહેવામાં આવે છે કે ગુજરાતમાં તો બહુ ખૂબ સારો વિકાસ હોય છે, ખૂબ સારો વિકાસ કરવામાં આવ્યો છે. સાહેબ, ગુજરાતમાં આટલી બધી આત્મહત્યાઓ કેમ વધી રહી છે? આ ગુજરાત સમાચારનું હું તમને રિપોર્ટ દેખાડું આપણા દર્શકોને. આજે છેલ્લા પાના ઉપર ગુજરાત સમાચારે પ્રસિદ્ધ કરેલું છે, બરાબર? ખૂબ પ્રતિષ્ઠિત છાપું છે આઝાદી પહેલાનું. એનું રિપોર્ટ છે અને એનું હેડલાઇન શું છે? વાઇબ્રન્ટ ગુજરાતમાં સામાજિક આર્થિક ચિત્ર ચિંતાજનક. બરાબર. વિકાસના ખોખરા દાવા, આવક ઓછી, ખર્ચ વધુ, આત્મહત્યાના કિસ્સા વધ્યા. છેલ્લા 15 મહિનામાં ગુજરાતના 17 પરિવારોએ આત્મહત્યા કરી. 3 વર્ષમાં 25,441 લોકોએ જીવન ટૂંકાવ્યું. દેવું, વ્યાજનું ચક્કર, આર્થિક સંકળામણ, વધતી અસમાનતા અને સામાજિક અસુરક્ષાને લીધે જીવન ટૂંકાવા મજબૂર. આ ખબર છે કેમ છાપવામાં આવી? ગઈકાલે રાજકોટમાં એક પરિવારે આત્મહત્યાની કોશિશ કરી. 1.5 કરોડનું દેવું હતું. સ્વાભાવિક છે, જે દેવું કરે પૈસા તો માંગે. જે દેવું આપે, હું તમને આપું, ભલે 10,000 આપો, પણ માંગો જ ખરું ને પૈસા આપો. અને રોજે રોજ આવું અને આજુબાજુવાળા જુએ એટલે હું ઝઘડો એ કરું, કેમ પૈસા નથી આપતા. એટલે પરિવારે આ કર્યું. સાહેબ, ગુજરાત આજથી નહીં સાહેબ. આ તો ઠીક છે, તમને હિન્દુ મુસ્લિમના નશામાં ગુજરાતીઓને રાખ્યા. આર્થિક સ્થિતિ સાહેબ ખરાબ થઈ રહી છે. તમને કહી દઉં, દેશમાં લોકોની આવક આપણે ત્યાં 55 કરોડથી 63 કરોડ લોકો એવા છે જેમની આવક 20,000 રૂપિયા પણ નથી. 63% લોકો, સોરી માફ કરશો, 63% લોકો એવા છે 20,000 રૂપિયા પણ નથી કમાતા. હા, ટોટલ આવક. એમના બેંકમાં 4,000 રૂપિયા કરતાં પણ ઓછા રૂપિયા છે. એવું હું નથી કહેતો, આ ભારત સરકારનો રિપોર્ટ છે. એ સિવાય 20,000 રૂપિયાથી 1 લાખ જેના એકાઉન્ટમાં હોય અથવા તો એના કરતાં વધારે કમાતો હોય એવા 3-4 કરોડ લોકો જ છે, બહુ વધારે નથી.
અને એના પછી તો ઉદ્યોગપતિ આવે છે. સાહેબ, ગુજરાતની સ્થિતિ આજથી નહીં. તમે જુઓ, જ્યારે નરેન્દ્ર મોદી આવ્યા અને પછી ભૂકંપ થયો અને પછી જે કોમી રમખાણો થયા, એના પછી નરેન્દ્ર મોદીને એવું લાગ્યું કે મારો જે ચહેરો છે એ ખરડાઈ ગયો છે. એટલે એમણે શું કર્યું, પોતાની લોકોના ટેક્સના પૈસા એના પૈસાથી એમણે પોતાની ઇમેજ ચમકાવી. શું શરૂ કર્યું? વાઇબ્રન્ટ ગુજરાત. શું શરૂ કર્યું? વાઇબ્રન્ટ ગુજરાત. વિશ્વના લોકોને અહીંયા બોલાવવાના, ખાવાના, પીવાનું, ખવડાવવાનું, પીવાનું, મજાક કરાવવાની. સાહેબ, શું કરવાની? મજાક કરો. તમારામાં ટેક્સના પૈસાથી પોતાની ઇમેજ એમણે ચમકાવી. અને ઇન્ટરનેશનલ સ્તરે પોતાની, પણ એમને કશું આવડતું નથી. અત્યારે તમે જુઓ છો ને, જ્યાં બી જાય છે વાંચીને બોલે છે. ઇન્ડિયામાં એમને ખબર છે અહીંયા આવીને કંઈ પણ બોલીશ, ગાય, ગોબર, મંદિર, મસ્જિદ, ભેંસ થઈ જશે, આ થઈ જશે, લોકો સ્વીકારશે. પણ વિદેશમાં તમે જુઓ કેમ વાંચીને બોલતા એક એક વસ્તુ ખૂબ જ ઈજી બોલવાની હતી. અમે તો વસુધૈવ કુટુંબમાં માનીએ છીએ, અમારી કોઈની દુશ્મની નથી, અમે કોઈને હડપવા માંગતા. હું કહી શકું સાહેબ, મને કીધું તો હું જઈને કહી દે, વાંચ્યા વગર જ કહી દે. પણ એ અમેરિકામાં વાંચીને કહેતા. એમને ખબર છે કે લોચા ના પડી જાય, લોચા પડે તો ઊંધું પડે. એ માણસને કઈ, જો હું તમને એ જ કહું છું, હું દાવો નથી કરતો કે એમનું સર્ટિફિકેટ અસલી હશે કે નકલી હશે. આપણે દાવો પણ ના કરી શકીએ, કારણ કે તપાસનો વિષય છે, તપાસ થતું નથી. સવાલ એ છે કે લોકોએ એમને લફાજીઓ, એમના ગપગોળા સ્વીકાર્યા. કેમ? લોકોને એવું, નરેન્દ્ર મોદી બહુ જોરદાર માણસ છે, બહુ જોરદાર બોલે છે, એવું કંઈ છે નહીં. પણ તમારા મનમાં એક ડર હતું કે જો કંઈ પણ થશે તો રફીક, સલીમ અમારી દીકરીઓને ઉપાડી જશે, અમારી બહેનો સાથે છેડતી કરશે. એ ડર બતાવવામાં આવે છે કે હુલ્લડો થતા હતા. તમે જુઓ, આવું મને કહો, આજે મહારાષ્ટ્રમાં કોની સરકાર છે? તો ભાજપ સમર્થિત સરકાર છે. ત્યાં હુલ્લડો નથી થઈ રહ્યા? થાય છે. નથી થઈ રહ્યા? 30 વર્ષથી ગુજરાતમાં કોની સરકાર છે? ભાજપ સરકાર છે. તો એ કાંકરી ચાળો થયો? જો એ માનતા હોય તો, સુરતમાં જો હું માનું છું, જો એ થયો એનો મતલબ તમે કરાવ્યું છે. તમે ઈચ્છતા હતા કે જે વડોદરાનું જે આખું લોકો ડૂબી ગયા એનાથી લોકોનું ધ્યાન ભટકે અને તમે એમાં સફળ રહ્યા. એ હું માનું છું. તપાસ શું, જો હજુ સુધી કોર્ટમાં શું આવ્યું, તપાસ શું આવ્યું, એ તમામ વસ્તુ ગૌણ છે. એ તપાસનો વિષય જ્યારે પૂર્ણ થાય ત્યારે. હા, પણ લોકોને આ સમજવું જોઈએ કે હવે લોકોની આર્થિક સ્થિતિ કમજોર થઈ છે. લોકોનું જે બચત હતું ને સાહેબ બેંકોમાં, એ લોકો કાઢીને વાપરી રહ્યા છે. તેલનો ડબ્બો હોય, શાકભાજી હોય, બટાકાના ભાવ સાહેબ વધ્યા છે અને એને રોકી શકવામાં સરકાર સાહેબ નિષ્ફળ નીવડી છે. હમણાં હજી ગઈકાલે પરમ દિવસે જોયું છે, તેલના 300 રૂપિયા ભાવ વધી ગયા ને. હવે મને કહો, એ 300 રૂપિયા વધ્યા એ ખાલી રફીકના ઘરે જ વધ્યા હશે કે તમારા ઘરે વધ્યા? બધાના ઘરે વધ્યા. મારા ઘરે વધ્યા, તમારા ઘરે બી વધ્યા, જનતાના ઘરે બી વધ્યા. એવું તો છે નહીં કે રફીકને 400 રૂપિયા મોંઘું મળશે ને આપણને સસ્તું મળશે. બધાના ઘરે વધ્યા. પણ એ વાત લોકોને સમજવી પડશે. લોકો તમને એવું ધમકાવે કે ભાઈ જીવિત રહીશું, સુરક્ષિત રહીશું તો બધું કામનું ને. એમ ઘણા લોકો મેસેજ કરે કે નોકરી નહીં હોય તો ચાલશે, તમારા ઘરમાં એક રોટલી ખાશો તો ચાલશે, પણ હિન્દુ રાષ્ટ્ર નહીં હોય તો શું? તમે કોણ સાહેબ? હિન્દુ રાષ્ટ્ર બનાવે કોણે ના પાડી છે? પણ જ્યારે તમે હિન્દુ રાષ્ટ્રની બધી વાતો કરતા ત્યારે લોકોએ તમને અસ્વીકાર કરી દીધા છે. તમે ગાળો આપી શકો. આ લોકો જો કેવા નાલાયકના પેટના છે, હું તમને કહું. અયોધ્યાથી હાર્યા તો અયોધ્યાવાસીને ગાળો આપવા માંડ્યા. હિન્દુ નથી અયોધ્યાવાસી, અહીંયા મુસ્લિમ જ છે બધા. અહીંયા રામ મંદિર બનાવ્યું છે. હા, તમને એ જ હું કહું છું. કેવા દુષ્પ્રચાર થયા એ લોકો માટે. પણ મહારાષ્ટ્રમાં નથી બોલી શકતા સાહેબ. તમે વિચાર કરો, તમને હસી આવશે કે કેવી નીચના પેટના છે. હું કહું જેમ સામાન્ય રીતે હું નીચના પેટના કેમ કહું છું, આ ભાસ્કર છે આજનું, બરાબર? એટલે શું લખે, ટોલ ટેક્સમાં પણ ચૂંટણી મહારાષ્ટ્રમાં ન વધાર્યો, ગુજરાતમાં 40 થી 90% વધાર્યો. કેમ? ત્યાં ચૂંટણી છે. હું કેમ કહું છું નાલાયકના પેટના છે આ લોકો? એટલે કહું છું નાલાયકના પેટના છે. આ કેમ કહું છું? અમે ખોટું ગાળો નથી યાર. નાલાયક એટલે જે લાયક ન હોય, જે લાયક ના હોય નાલાયક, એ નાલાયક. સીધી વાત છે ને. એટલે કેટલી હલકી માનસિકતાના લોકો છે આ લોકો, કે તમને એવું થાય કે સાલું આ શું છે એમ, કે અહીંયા આટલા બધા કરોડપતિઓ છે કે તમે વાહન ચાલકોથી લઈને બધા 90% વધારી દીધું ટેક્સ. અને કેટલા ટેક્સ સાહેબ? આ તમે જુઓ સાહેબ, ગુજરાતમાં 40% થી 90% વધી જાય. હા, તમે વધી જાય ભાઈ. નેશનલ જે ટોલ ટેક્સ વાળા છે તો આખા દેશમાં એક સરખું જોઈએ ને, બરાબર? તો કેમ ગુજરાત તમે ત્યાં મહારાષ્ટ્રમાં મૂકી રાખ્યો? કેમ? તમને ખબર છે ત્યાં વોટ નથી મળવાનો, તમે હારવાના છો. ત્યાં તમારા ST SC OBC જો વોટ બેંક છે જવાનું છે,
તમારાથી, એટલે તમે સાચવવા માટે નાટક ત્યાં કરી રહ્યા છો. એટલે ત્યાં અને ટોટલ ના વધે. હા, તમે જો દૂધમાં પણ હતું એવું, જ્યાર સુધી ઇલેક્શન હતું ત્યારે દૂધનો ભાવ ના વધ્યો, જેમ ઇલેક્શન પત્યું અમૂલ્ય દૂધ વધારી દીધું, ભાવ વધારી દીધા હતા ને. આ સ્ટ્રેટેજી છે. અને હું સો કોલ્ડ હિન્દુઓને અને આ ગોબર ભક્તોને પણ હું તો કહું છું એવું કે સમજે આ વાત, કે તમે કાલ ઉઠીને જો તમે નહીં સમજો, આ લોકો તમને મૂર્ખા બનાવતા રહેશે. જી. અનિલભાઈ, બીજો ગુજરાતનો આપનો મુદ્દો છે. ગુજરાતમાં દાહોદથી લઈને રાજકોટ સુધી દીકરીઓ કેમ સુરક્ષિત નથી, એની ઉપર કેમ સવાલો ઉઠી રહ્યા છે? જો હું તમને કહું, ત્રણ જે તમે વાત કરી ને 3-4 મહત્વપૂર્ણ ઘટના કહું. ભાજપ નથી ઈચ્છતી દીકરીઓ સુરક્ષિત રહે. ભાજપમાં કોણ? તો ભાજપમાં રંડવાઓ, હું જવાબદારીપૂર્વક સૌ સાહેબ, ત્યક્તાઓ, બરાબર, આરએસએસના એવા નાલાયક લોકો તમે જુઓ. અને પોલીસની એવી શરૂઆત તમને હું કહું, સૌથી પહેલાં અકોટા એટલે કે રાજકોટની પાસે અકોટા, ત્યાં ભાજપનો વ્યક્તિ, 2 લોકો એક દીકરીનું દુષ્કર્મ કરે એની સાથે, સમજો. એના ઉપર સીધી રીતે જેમ પોલીસ તમારી મારી સાથે વ્યવહાર કરે છે ને એની સાથે ના કરે, પ્રેમથી લઈ ગયા અને બેસાડ્યો. યસ, એક્ઝેક્ટલી, પ્રેમથી લઈ ગયા અને કંઈ નહીં, હવે ચાર્જશીટ ક્યારે થશે ખબર નહીં આપણને. એ લોકો આરામથી ગયા, પોલીસ સ્ટેશન સાહેબ પકડી લો, મેં આવી ગયા, ખોટા છે. તમે વિચાર કરો. અને આ 8મું પાસ આપણો ગૃહમંત્રી શું કહે ખબર છે? કોઈને જો અમે દીકરીઓને કેટલો સંવેદનશીલ છીએ, અમે આમાં 1 દિવસમાં કરી દીધું, આમાં 2 દિવસમાં કરી દીધું. એટલે પણ જે ભાજપના લોકો છે એનામાં કેમ ના કર્યું? અનિલભાઈ, હું તમને રોકવા માંગીશ. જ્યાં રાજકોટની જે વાત આવી ને, એ મેં મુદ્દો જોયો હતો. ત્યાંના એક એડવોકેટ હતા, ફરિયાદીના એડવોકેટ, એણે ત્યાં અંદર જઈને જોયું હતું તો આરોપીને ખુરશીમાં બેસાડવામાં આવ્યો હતો. હું તમને એ જ હું કહેવા માંગુ છું સાહેબ, આટલી મોટું ટીઆરપી ગેમ ઝોન થઈ ગયું, લોકો સળગીને મરી ગયા સાહેબ. એક મને નેતા દેખાડો જેણે રાજીનામું આપ્યું હોય. આ તો પેલા લોકો ફાયર ઓફિસર એ બધા કેમ પકડાયા? કોઈ આઈએસ પકડાયું ના? નાના લોકો કેમ પકડાયા? સાગઠિયા. કેમ? કારણ કે એ પૈસાની વહેંચણી હતું. 10 કરોડ કમાવો ને તમે 5 રૂપિયા કે 5 લાખ આપો તો શું થાય? એ ખાલી એક મોરો ઉભો કરવામાં આવ્યો. એક્ઝેક્ટલી તમને એ જ હું કહેવા માંગુ છું. બીજી ઘટના, આજે જુઓ મહેસાણાનો એક બીજેપી યુવા મોરચાનો બળાત્કાર. હા. પછી બીજું ગોધરાની તમને વાત કરું તો ગોધરામાં એક દીકરી સળગી જાય એસિડથી, મહિના 1.5 મહિના પછી મરી જાય અને પોલીસ અત્યારે જઈને ફરિયાદ નોંધે. એ કેવી સંવેદનશીલતા દેખાડે. બીજી મહત્વપૂર્ણ વાત કે દાહોદમાં સાહેબ એક પ્રિન્સિપાલ, એક વર્ષ સાહેબ પહેલાં ભણતી દીકરી સાહેબ એનો બળાત્કાર કરવાનો પ્રયત્ન કરે, દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કરે, એની બૂમ પાડે, તેનું ગળું દબાઈને મારી નાખે. અને પછી કોંગ્રેસ આજે પ્રેસ કરી છે, તમે જોયું એ આરએસએસ સાથે સંકળાયેલો છે, બીજેપી સાથે સંકળાયેલો છે, એટલે એવી જ પાર્ટીઓ સાથે સંકળાયેલો છે. સ્કૂલનો પ્રિન્સિપાલ. એટલે આ તમામ લોકો તમે જુઓ સાહેબ. રાજકોટમાં 2-3 દિવસ પહેલાં દીકરીઓએ કીધું બહાર નીકળીને, સમરસ હોસ્ટેલની, કે અમને સુરક્ષા નથી આપતી, છોકરાઓ અહીં આવી જાય છે, કપડાં કાઢીને મારી પાસે દોડે છે. શું તું આ બધું નહીં? આ ખાલી બંગાળ જ દેખાય છે આ ભાજપિયાઓને, આ કમલગટ્ટાઓને, આ ખેસ પહેરીને? સાચી વાત છે. આમને બંગાળ જ દેખાય છે, અહીંયાની દીકરી નથી દેખાતી એમને? ના, દંડો લઈને દોડવાનું પાછળ દોડવાનું બંધ થાય. ગુજરાતની દીકરી નથી. પણ કેમ? એ તમે સમજો કેમ તમારી દીકરી એ લોકો માટે દીકરી નથી? કારણ કે એમને ખબર છે અમે કંઈ પણ કરીશું, કંઈ ચૂંચા બોલશે નહીં. અંધભક્તો થઈ ગયા છે, ગોબર ભક્તો થઈ ગયા. હું અંધભક્તો નથી કહેતો, આમ ભક્તો તો એ સારા. આ તો ગોબર ભક્તો, ગોબર ખાય છે. અત્યારે તમે ગાયનું ગોબર કહો, આ મોદી સાહેબે પ્રસાદ કીધું છે ખાવા માટે, ગોબર ખાઈ લો. જેમ થાળી વગાડતા હતા ને, ખાઈ લેશે સાહેબ, પ્રસાદ સમજીને ખાઈ લેશે. આ મસ્ત પેકેટ બનાવો તમે, એની અંદર ગોબર મૂકો અને ઉપર તમે લખશો ને આ સપ્રેમ મોદી સાહેબ તરફથી ગોબર મળ્યું છે, જે ખાશે અમર થઈ જશે, તો બધા ખાઈ લેશે. 100% તમને કહી દઉં સાહેબ, ખાઈ લે. એવા લોકો બી છે. એટલા માટે આ દીકરીઓ અહીંયા સુરક્ષિત નથી. જ્યાર સુધી બીજેપી પોતાની માનસિકતા નહીં બદલે કે જો બંગાળમાં થાય તો હોબાળો કરીશું, રાજીનામું માંગીશું, અને ગુજરાતમાં થાય તો ચૂપચાપ સુમણીમાં રહીશું. સાહેબ કોઈ આંદોલન નથી કરતું સાહેબ. કોઈ નીકળ્યું બહાર આંદોલન? આ ડૉક્ટરો નીકળ્યા આંદોલન કરવા? એ ડૉક્ટરો નીકળ્યા હતા ને, બધાને બંધ કરી દીધું તો અમે નહીં કરશું. કેમ નથી નીકળતા ભાઈ? એ બેન દીકરી નથી, હવે ડૉક્ટર પર બળાત્કાર થાય તો જ તમે બહાર નીકળશો? આ દીકરી 1 વર્ષની મળી ગઈ તો ના નીકળો તમે? સાચી. કોઈ સંસ્થા નીકળી સાહેબ? સાહેબ, આવી તો ગુજરાતમાં હજારો દીકરીઓ મોતને ઘાટ ઉતરી જાય છે, તોય પણ કોઈ નિરાકરણ નથી આવતું. પણ કેમ? 165 આપશો તો એવું જ થાય ને સાહેબ. 156 આપશો તમે તો એવું જ થાય. એ તમારે યાદ રાખજો.
અનિલભાઈ, બીજો ભાઈ ભાજપનો જ મુદ્દો છે. ભાજપના નેતાઓ અપરાધમાં કેમ સામેલ થઈ રહ્યા છે ગુજરાતમાં? તમને કહું જે ખૂબ બી મુદ્દો મહત્વપૂર્ણ બાબત. હોય એમાં ભાજપના જ નેતાની સંડોવણી આવે જો છે. જમીન માફિયાઓ મોટા ભાજપવાળા, કોન્ટ્રાક્ટરો મોટા ભાજપવાળા, નીચેથી લઈને ઉપર સુધી બધા ભાજપવાળા. એ લોકોને એવું કોન્ફિડન્સ આવી ગયું છે કે કોઈ તાકાત નથી જેમને બોલી શકે. હિંમત ક્યારે આવે? કહેવાય ને ભાઈ બહેન પ્રીત નહીં, એવું કહેવાય. એમને ખબર પડી જાય જો નીચેથી લઈને ઉપર સુધી આપણું સાંઠગાંઠ રહેશે, આપણે જે કરીશું ખુલશે નહીં. અને ખુલશે પણ તો ઉપર આપણે બચાવવાળા બાપાઓ બેઠા છે. બાપાઓ, બનેવીઓ, તમે જે સમજો એને. બરાબર, સાચી વાત છે. જો ડ્રગ ડીલર 8મું પાસ ગૃહમંત્રી સાથે ફોટો પડાવી લેતો હોય અને પાછળથી તે પકડાતો હોય, અને મોટી વાત શું છે, એ જ ગૃહમંત્રી એના એક દિવસ પહેલા કાર્યક્રમમાં જાય છે અને ખાલી જે મુસ્લિમ છોકરાઓ પકડે એનું નામ લે, પેલો હિન્દુ છોકરો પકડાય છે એનું નામ નથી લેતો, એની માનસિકતા તમે જુઓ કેવી ખતરનાક માનસિકતા, એના વાયરસ એના દિમાગમાં કે માત્ર આટલું જ નામ લેવાનું આપણે, જેથી એક નિશ્ચિત વર્ગનું તમે બદનામ કરી શકો. હિન્દુનું નામ નથી લેતો એ માણસ. એટલે આખી ઘટનામાં વાત એ જ છે કે જ્યાર સુધી નીચેથી લઈને ઉપર આપણે કહીએ ને કે સૈયાભાઈ કોતવાલ તો અબડર કાહે કા, આ તો મીડિયા સાહેબ આટલું ઉપાડે છે, લોકલ લોકો ઉપાડે છે, લોકલ જે શું કહેવાય એક્ટિવિસ્ટ છે એ અત્યારે લડી રહ્યા છે ગુજરાતમાં, એટલે આ બધું ઉજાગર થાય છે અને ફરિયાદ થાય છે. પછી આને શું કે અમે કોઈને છોડીશું નહીં, અમે કોઈનું પકડીશું નહીં, અમે કોઈને આ નહીં કરીએ, ફલાણું નહીં કરીએ, ઢીકણું નહીં કરીએ. અલ્યા ભાઈ, પણ એને કાઢો પહેલા. એ તો થતું નથી. કારણ કે કેવું છે, જો જે વ્યક્તિ ભાજપમાં ભેગું થાય અને તમે કહો કે ભાઈ લોકો ભેગા કરવાના છે, તો શું મફતમાં લોકો આવે બાઇક લઈને રેલી કરવા? એ પેટ્રોલ એના બાપાને ક્યાંથી આવે છે? કોણ આપે? ટ્રમ્પ આપી જાય છે? કોણ આપી જાય છે પેટ્રોલ? એ તો પોતે જ કરતો હશે ને. એ જેને રોજ તમે સાહેબ કમલમમાં જોઈ આવો, જે લોકો દોડતા હશે, બાઇક રેલી કરતા હોય, કોઈને પૂછો કોઈને સરકારી નોકરી મળી? તો ના. કોઈને બિઝનેસ એસ્ટાબ્લિશ છે? તો ના. કોઈની પાસે આવકનું સાધન છે? તો ના. આ અમરાઈવાડીમાં એક વ્યક્તિ વોર્ડનો પ્રમુખ કે કોઈ હતો સાહેબ, એ દારૂમાં પકડાયો હતો. એને જ્યારે પૂછવામાં તેણે કીધું, સાહેબ આ તામઝામ કરવાનું હોય, લોકોને લાવવાનું, તો હું ક્યાંથી લાવું પૈસો? તો દારૂનો ધંધો જ કરું ને. તમે સમજો, આખી સ્થિતિ એ છે કે આ જે આરોપી બનાવી રહી છે તો ગુનેગાર ભાજપ જ બનાવી રહી છે. આના માટે ભાજપ જ જવાબદાર છે, કારણ કે એમની જોડે બધી પ્રકારની કારણ કરાવવાનું. સભ્ય બનાવો, ખોટું સાચું બોલીને સભ્ય બનાવો તો તમને હોદ્દો આપીશું. શું કે એ ફિયાસ્કો થઈ ગયો છે સાહેબ, બરાબર. એના નેતાઓ શું કે, એટલે ભાઈ 4 રસ્તો ઉભા રહીને લોકો ઓટીપી માંગે છે, ગુંડાઓ થઈ ગયા છે, બનતા નથી લોકો ભાગી રહ્યા છે. તમે જ્યાં ત્યાં તમે જુઓ, ખરી ફરિયાદ થઈ રહી છે સાહેબ. એક ધારાસભ્યને 2,000 આપણા સદસ્ય સભ્ય બનાવવાનો ટાર્ગેટ આપેલો છે. તમે સમજો કેમ 1000 પણ એ લોકો સદસ્ય સભ્ય નથી બનાવી શક્યા. કેમ લોકો નથી બનતા સાહેબ? કેમ? તમે શું કર્યું મને કહો. આ 30 વર્ષમાં તમે લોકોને સસ્તામાં શિક્ષણ આપી શકો છો? તો નહીં. રોડ સારા આપી શકો છો? તો નહીં. તમે એવી કોઈ વ્યવસ્થા, કોઈ બસ, હોસ્પિટલ, એજ્યુકેશન, લોકોને 3 જ વસ્તુ જોઈએ. એક તમે સારું એજ્યુકેશન મફતમાં મળે તો સારું, નંબર 1. એક હેલ્થ સર્વિસ તમે સારી આપો. આ 2 આપો તો લોકો બધું કરી લે સાહેબ. લોકો મોંઘવારીથી બી લડી રહે, પણ આ 2 પણ તમે તો મોંઘવારી પણ નહીં કરી શકતા. હવે તમે કોઈને જઈને પૂછશો ને કે આપણો શિક્ષણ મંત્રી કોણ છે, 4 જણા તો કોઈને ખબર નહીં હોય સાહેબ. જેને બસમાં પૂછો શિક્ષણ મંત્રી કોણ, તો નહીં ખબર. આપણો સમાજ કલ્યાણ મંત્રી કોણ, તો નહીં ખબર. આપણો પર્યાવરણ મંત્રી કોણ, તો નહીં ખબર. કોઈને પૂછજો, તમને ખબર છે ઉદ્યોગ મંત્રી કોણ છે? નહીં ખબર ને. પર્યાવરણ મંત્રી ખબર તમને? મને જ નથી ખબર. ના, પર્યાવરણ મંત્રી તમને ખબર છે? સમાજ કલ્યાણ મંત્રી તમને ખબર છે? નથી ખબર. મને જ નથી ખબર. તો પછી કાર્યકર્તાઓમાં હું તમને ગેરંટી આપું છું સાહેબ, આ ભાજપના કાર્યકર્તાઓને જે લોકો રેલીમાં ખાઈ જઈને પૂછ્યો આપણે પર્યાવરણ મંત્રી કોણ, નહીં જવાબ આપી શકો. બોલો, નહીં ખબર હોય. તમે કાલે જઈને 100% વાત સાચી છે. બરાબર એવું જ કહેશે નરેન્દ્ર મોદી. શું કહેશે? નરેન્દ્ર મોદી. પીએમ કોણ? નરેન્દ્ર મોદી. સીએમ કોણ? સિરિયસલી વાત કરું છું, નરેન્દ્ર મોદી જ છે. મને એ કહો કે ભૂપેન્દ્ર પટેલના ચહેરા ઉપર જઈને કોણ મત આપશે? જોઈ નહીં ગમતું સાહેબ. સવારે જો તમારો દિવસ ખરાબ થઈ જાય. હર્ષસંઘવીનું તમે મોડું સવારે જોઈ લો ને, તમે ઉઠો ને ટીવી પર, તમારો દિવસ ખરાબ થઈ જાય, તમારો અકસ્માત થઈ જશે એ દિવસે, અથવા પોલીસવાળા તમને ચાલાન કરી દેશે. એનો મતલબ એમ કે એ લોકોના સવારે ઉઠીને મોઢા જ નહીં જોવા. બિલકુલ નહીં. હું વ્યક્તિગત સારો કરવો હોય તો એ લોકોના મોઢા બિલકુલ જોવું. નરેન્દ્ર મોદીનું પણ ના જોવું સાહેબ, નહીં તો રાવ પાછળ લાગી જશે. તમે સમજી લો.
એટલે જો તમારે બચવું હોય તો આ સિસ્ટમમાંથી બહાર નીકળવું પડે. લોકોને અબ્દુલનું ચૂડી ટાઈટ કરવા કરતાં પોતાનું ધ્યાન આપવું તો જ આ સ્થિતિ સુધરશે. અનિલભાઈ, આજની વિશેષ ચર્ચામાં અહીંયા આપણે વિરામ કરીએ છીએ. આપણી વિશેષ ચર્ચામાં જોડાયા તમે ખૂબ ખૂબ આભાર. આવી જ વિશેષ ચર્ચાઓ બીજી આપણે આગળ કરતા રહીશું. દર્શક મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરજો.